નમસ્કાર મીડિયા ન્યૂઝ સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત કરીશું એ વરસાદની જેને કારણે મુંબઈમાં અત્યારે અફરાતફરી મચી છે અને મેઘો અહીં વરસ્યો છે મુશળધાર। મુંબઈમાં અતિ ભારે વરસાદથી લોકોને ભારે હાલાકી પડી રહી છે અને થાણેમાં રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ થયો કે જ્યાં મોટી સંખ્યામાં મુસાફરો થાણે રેલવે સ્ટેશન પર ફસાઈ ચૂક્યા છે। વરસાદને કારણે કેટલીક ટ્રેનો રદ થઈ છે તો કેટલીક ટ્રેન મોડી ચાલી રહી છે। ટ્રેન પકડવા મુસાફરો રેસાની પડાપડી કરી રહ્યા છે। સોશિયલ મીડિયામાં રેલવે સ્ટેશન પરનો આ વિડીયો સામે આવ્યો છે જ્યાં જુઓ હકડેઠઠ ભીડ છે અને મોટી સંખ્યામાં મુસાફરો અહીં હેરાન થઈ રહ્યા છે। કેટલીક ટ્રેનો રદ થઈ તો કેટલીક ટ્રેનો પડી રહી છે મોડી, તેને કારણે મુસાફરોને પડી રહી છે હાલાકી। આ વિડીયોમાં સ્પષ્ટપણે આપ જોઈ રહ્યા છો એક ટ્રેન છે અને તેને પર સવાર થવા માટે મુસાફરો પડાપડી કરી રહ્યા છે અને આ પરિસ્થિતિની અંદર ટ્રેનો મોડી પડી, ક્યાંક ટ્રેનો રદ થઈ, તેને કારણે આ મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। અહીં પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે લોકો અહીં પહોંચ્યા, પરંતુ જેટલા લોકો છે, મુસાફરો છે, તેના પ્રમાણમાં ટ્રેન ઓછી છે, ક્યાંક ટ્રેનો મોડી પણ પડી છે અને તેને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। મુંબઈમાં જે મુશળધાર વરસાદ વરસ્યો છે તેને કારણે અત્યારે જે રેલવે ટ્રેક છે તે પાણીમાં ગરકાવ છે અને તેને જ કારણે રેલ વ્યવહાર પર સીધી અસર જોવા મળી અને તેને કારણે રેલવે પ્લેટફોર્મ પર લોકોનો આ જમાવડો જોવા મળી રહ્યો છે। આપણે ખ્યાલ છે તે મુજબ મુંબઈની અંદર મોટા ભાગે લોકો ટ્રાન્સપોર્ટેશન માટે અહીં રેલનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ટ્રેનનો સમગ્ર વ્યવહાર છે તે વરસાદને કારણે ખોરવાયો છે અને તેને કારણે હવે મુસાફરી કરનારા આ તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને મુંબઈમાં જે ભારે વરસાદ વરસ્યો ત્યારબાદ રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થતાં કેટલીક ટ્રેનો કેન્સલ થઈ ચૂકી છે, કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે અને તેને કારણે લોકો પોતપોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે મોડા પડી રહ્યા છે।